આંખોમાં રોજીરોટીના સપના, હૃદયમાં આશાની ચમક લઈને દિવસ રાત મહેનત કરતા હીરાના રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ આજે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જે હાથ કાચા હીરાને કંડારીને ઝળહળતી ચમક આપતા હતા, તે જ હાથ આજે કુદરતની આફત સામે લાચાર બનીને ઊભા છે. વર્ષોની સખત મહેનત, પસીનો અને આજીવિકા સાધનો પારાવાળમાં પાણીના વહેણમાં તણાઈ ગયા છે. મંદીના મારમાં માંડ પોતાના ઘરનો ચૂલો સળગાવતા આ પરિવારો માટે આ પૂર માત્ર પાણીનો રેલો નથી, પરંતુ તેમની જિંદગીને વેરવિખેર કરી નાખનારી એક કરુણ હોનારત સાબિત થઈ છે. પૂરની આ ભયાનક સ્થિતિ અંગે આપવીતી જણાવતા કારખાનેદાર મસુમભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2004માં સુરતમાં જે ઐતિહાસિક પૂર આવ્યું હતું, તેના કરતાં પણ આ વખતે કમસે કમ 2 ફૂટ જેટલું પાણી વધારે ભરાયું હતું. 24 તારીખની આસપાસ આવેલા આ પૂરના પાણીએ એટલી ઝડપથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કોઈને સાંભળવાનો કે સામાન ખસેડવાનો સમય જ ન મળ્યો હતો. કારખાનાઓમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. અંદર રહેલા ટેબલ, ખુરશી, મહત્ત્વના દસ્તાવેજો, કાચો પાકો માલ તેમજ હીરાના ઘસવાની મોટરો, ઘંટીઓ સહિત તમામ વસ્તુઓ પૂરેપૂરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ખાલી શાંતાદેવી વિસ્તારની વાત કરવામાં આવે તો શાંતાદેવી અને રુસ્તમવાડી વિસ્તારમાં અંદાજિત જે 100 થી 150 જેટલી હીરા ઘસવાની જે ઘંટી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને મોટરો બળી ગઈ હતી. ત્યારે હીરા ઉદ્યોગ છેલ્લા 4 થી 5 વર્ષથી ખાસ કરીને કોરોના મહામારી અને ત્યારબાદ શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. અગાઉ અઠવાડિયાના 7 દિવસ ધમધમતા કારખાનાઓમાં મંદીના કારણે કારીગરોને માંડ 5 દિવસનું કામ આપી શકાતું હતું. રત્ન કલાકારો માટે રોજગારી મેળવવી પહેલેથી જ મુશ્કેલ હતી. તેવામાં આ કુદરતી આફતે પડતા પર પાટું જેવો ઘા માર્યો છે. ધંધામાં પહેલેથી જ ચાલી આવતી આર્થિક ખેંચાણ વચ્ચે હવે મશીનરી અને સાધનો બળી જતા કારખાનેદારો કમરતોડ આર્થિક બોજ હેઠળ દબાઈ ગયા છે. ત્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી શહેરમાં 300થી વધુ ઘંટીઓ હાલ બંધ છે અને 1000થી વધુ રત્ન કલાકારો હાલ બેરોજગાર બન્યા છે. મારું નામ મસરૂભાઈ પટેલ. અહીંયા જે પાણી વિશેની વાત કરવામાં આવે તો 2004માં હાઈએસ્ટ પાણી અહીંયા આવેલું. એના કરતાં પણ આ વખતે 24 તારીખની આજુબાજુ જે પાણી આવ્યું ને 2 ફૂટ વધારે હતું. એટલે મતલબમાં પાણી 2004 કરતાં પણ વધારે. મારા અહીંયા જે કારખાનું નીચે ચાલે છે એની કારખાનાની અંદર કમસે કમ 5 ફૂટ જેટલું પાણી હતું. આ 5 ફૂટ પાણીની અંદર મારા આ જે ટેબલ, ખુરશી બધું જે હતું એ બધું દટાઈ ગયું અને જે મોટર, ઘંટી જે બધું હતું ને એ બધું પલળી ગયું. આખું એ પાણીમાં ગરક થવાથી આખી ઇલેક્ટ્રોનિક વસ્તુ મારી બધી બગડી ગઈ છે. અહીંયા લગભગ 2010થી મોડેલ કારખાનું ચલાવું છું શાંતાદેવી આપ જે રુસ્તમવાડી એરિયામાં. આ એરિયામાં કમસે કમ 100 કારખાના છે ઉપર નીચે થઈને. એમાં ગ્રાઉન્ડ ઉપર કમસે કમ 35 થી 40 કારખાના છે. બધાની પરિસ્થિતિ નાનામાં નાનું નુકસાન ગણીએ તો 10,000, 20,000, 25,000 થી મળીને છેલ્લે લાખ રૂપિયા સુધી મોટી ફેક્ટરીઓ સુધીનું નુકસાન છે. કેમ કે ઘંટી ચલાવતા જે મોટરો છે બધી ઇલેક્ટ્રોનિક બધી બળી ગઈ પાણીમાં ગરકાવ થવાથી. અને દરેકને ખબર છે કે પાણી મોટરમાં જાય એટલે ગઈ. એટલે મોટર બગડી ગઈ. ઉપર જે કોઈ ડોક્યુમેન્ટ કોઈ ના પડ્યા તે બગડી ગયા. અમુક માલ સામાન જે અંદર અહીંયા રહી ગયો એ બગડ્યો. પછી કારીગર જે બહાર હતા એ અંદર આવી જ નથી શક્યા. કેમ કે કારીગર હા જે જતા રહે, એ કારીગર અંદર આવ્યા ને પાછા જતા રહે. હવે એ લોકોને પાછા લાવવામાં બી ખર્ચા લાગે. એક બાજુ મંદી તો છે જ અને મંદી ઉપર બી આ પડતા ઉપર પાટું જેવો ઘા કહેવાય. કેમ કે પાણી આવ્યું એ તો કુદરતી દેણ છે, આપણું કોઈ એમાં ચાલતું નથી. પણ પાણી આવવાથી આ નદીના જે પાણી આવ્યા એ વરસાદના પાણીના હિસાબે અમારે અહીંયા નુકસાની સહન કરવાનો વારો હોય. કારણ કે હીરાના ધંધામાં મંદી તો હતી જ અને મંદીમાંય મંદી કે માંડ કારખાનું ચલાવતા અમે અહીંયા 5-7 દિવસ પણ રોજગારી, જે 7 દિવસની અંદર 5 દિવસ બી પૂરી રોજગારી નથી આપી શકતા. અને છેલ્લા 4-5 વર્ષથી એટલી મંદી ચાલે છે કે ધંધો ચલાવવો હકીકતમાં મુશ્કેલ છે. કોરોના પછી જે આ યુદ્ધ ચાલુ છે એના પછી જે હીરામાં ભયંકર મંદી સતત મંદી ચાલ્યા કરે છે. આપ મારે ન કહેવું જોઈએ પણ અહીંયા જનકલ્યાણમાં જાઓ ત્યાં પગ મૂકવાની જગ્યા નથી. એટલા રત્ન કલાકાર ભાઈઓ હતા. અત્યારે સાવ આખી ગલીની ગલી ખાલી, બધા યુનિટો બંધ થઈ ગયા. એનું કારણ છે મંદી. અને મંદીમાં આપણે ધીમે ધીમે કે ચલો આપણે ધંધો પહેલેથી હીરાનો ધંધામાં વસાયેલા છે તો બધા આપે ચાલે ને રત્ન કલાકારોને બી રોજી મળે. પણ આ મંદી ખસતી નથી ને આના ઉપર બી આ કુદરતી આફતના ઘા ઝીલવા પડ્યા છે બધા. આ પૂરના કારખાના અહીંયા પૂરના સમયમાં અત્યારે મેં કીધા ને તમને 35 થી 40 કારખાના જે નીચે ગ્રાઉન્ડ પર આ ખાલી રુસ્તમવાડી
રુસ્તમવાડીમાં જે નીચે ચાલતા કારખાના 35 થી 40 કારખાના છે, એ બધાને નાનામાં નાની કોઈની 10 ઘંટી, કોઈની 20 ઘંટી, કોઈની 5 ઘંટી, કોઈની 4 ઘંટી, એમ ગણો 35 લગભગ 150 થી 200 ઘંટી, એમ કરી 1000 કારીગર, 1000 થી બી વધારે નીચેના ભાગમાં, ઉપરની વાત હું નથી કરતો, નીચેના ભાગમાં 1000 થી બી વધારે કારીગરોને આ બધું સહન કરવાનો વારો આવ્યો અને 35 થી 40 શેઠિયાઓને સહન કરવાનો વારો આવ્યો. કેટલો સમય લાગશે હવે આ બધું ઊભું થઈને કરતા? આ કમસે કમ આ બધી નુકસાનીનું તો છે ને, હવે દિવાળી સુધી ગયું સમજો, દિવાળી સુધી આમાં કઈ વળવાનું નથી.